તો હેલો ગાઈઝ, હર હર મહાદેવ, સુપ્રભાત. તો સ્વાગત છે તમારા બધાનું આજના ગુજ્જુ ફેમિલી વ્લોગમાં. તો કાવ્યાને લેવા જવાનું છે. હા, તો કાવ્યાને લેવા જઈએ. તો આ ભાઈના કાવ્યાને લેવા જવું છે. હા, શું માહીને લેવા જવાનું? હા, તો કાવ્યાને લેવા જવાનું, માહીને લેવા જવાનું. ઓકે ઓકે, લેવા જવાનું. હા મેડમ બેસી ગયા છે ફ્રી. કામ પતી ગયું છે 50% બાકી છે. હવે સંશોધન થઈ રહ્યું છે કે રેસીપી ચેનલ માટે શું રેસીપી કરવી. તો જોઈએ શું ફાઇનલ ડિસિઝન આવે છે. શું કરે હીરો? હા, તો ભાઈ જો આમ મસ્તી કરે એટલે મગજ જતું રહે ને. અડધો કલાકથી એટલો શાંત એકલો રમે જાય છે ને, શાંતિથી રમે જાય છે. એ ને ગાડી ચલાવે છે. કોની છે ગાડી? એરિયા અથર્વની છે. હા બરાબર. પેલી રેડ રહી એ કોની ગાડી છે? આ ડમ્ફર કોનું છે? આ ખટારો કોનો છે? એ ડમ્ફરિયું કોનું છે? આ ખટારો કોનો છે? તારો છે? કોનો છે ખટારો? તારો છે. ઓકે. તો હેલો ગાઈઝ, જુઓ ભાઈ, આજે ઉતાવળમાં કંઈ કામનો મેળ પડ્યો નથી, વ્લોગનો મેળ પડ્યો નથી, પણ અત્યારે આપણે સ્ટાર્ટ કર્યું છે. તો સાંજના વાગે છે 6:30 અને મેડમ કરી રહ્યા છે રસોઈ. રસોઈ એટલે શની રસોઈ? આ રેસીપી ચેનલ માટેની રસોઈ. તો આજે રેસીપીમાં છે શું છે? પૂરણપોળી. અને અમે રેડમી કહીએ અને પૂરણપોળી ગુજરાતીની ફેવરાઇટ. રેડમી કહો, પૂરણપોળી કહો, અમે પૂરણપોળી કહીએ. પૂરણપોળી કેવું નામ છે, જબરજસ્ત. અને જો આ ભાઈ અમારા બપોરે બરાબરની મસ્તી કરી અને અત્યારે ઊંઘ્યા છે. અને આ 2 જણા તૈયાર થઈ ગયા છે ટ્યુશન જવા માટે. તો જઈએ ટ્યુશન. હા, તમને એવું થતું હશે કે બા ક્યાં છે? તો બા અત્યારે હાલ અવેલેબલ નથી, એ ગયા છે બહાર, એટલે હમણાં આવશે. આજે બા જોડે રીલ્સ પણ નથી, બા ગયા છે પિયર, એટલે પિયરમાંથી હમણાં આવશે. પછી મેળ પડે તો રીલ્સ ઉતારીશું, નકર આવતીકાલે. અને આ ફ્રી બેઠી છે. આ નવરી ફ્રી પાગલ. તો ડાઈ. ઓકે, આ ડાઈ છે ત્યારે. ચલો ગાઈઝ, જો અમે લોકો નીકળી ગયા છે. મમ્મીને ગયા હતા પિયર, તેમનાથી લઈને નીકળીને હવે ઘરે જવા માટે નીકળી ગયા છે. એટલે પહોંચી ગયા છે આપણા સ્ટેશને. હવે છોકરાને ટ્યુશનમાંથી લઈ લઈએ ખાલી. રુદ્રાક્ષ હા બતાવો, વિડીયો ઉતારીને બતાવો. તો ગાઈઝ જો આવી ગયા છે. હા, એમાં નીચે ગાડી છે. હા, તો ભાઈ આવી ગયા છે. જમવાનું ચાલુ થઈ ગયું છે. આપણે પૂરણપોળી કહો, રેડમી કહો, તૈયાર થઈ ગયા છે. અને માતુશ્રી ગયા હતા પિયરમાં એમના ભાઈના ઘરે મુલાકાત માટે, ઉડતી મુલાકાતે. તો જઈને આવતા રહ્યા છે. હવે બેસી જશો ખાવા માટે ભાઈ. અને આ ડાઈ છોકરી છે, વગર કીધે આજે તો એનું કામ પતાવી દીધું છે. અને જો આ મસ્ત મજાની પૂરણપોળી ફૂલી રહી છે, તવી પર ફૂલી રહી છે. આવી તો આપણી રેસીપીમાં જ ફૂલે, જો ઓટોમેટિક ફૂલશે. કેમ અહીં આવો? ઓકે, ચલો તો ખાઈ લઈએ. એને ક્યાં ઊંઘવું છે? નીચે ઊંઘવું છે એને? તારા મમ્મી જોડે ઊંઘું છે. કાવ્યાને ક્યાં ઊંઘું છે? નીચે ઊંઘું છે. તાર નીચે ઊંઘું છે. આપણે એક કામ કરીએ, એને બહાર ઊંઘાડી દઈશું. હા, બહાર પથારી કરી આપો. કેમ? તો ભાઈ જો આ ભાઈ હમણાં સાંજે 6:30 વાગે ઊંઘ્યા છે, એટલે અત્યારે ઊંઘવા લાગતા નહીં. હર હર મહાદેવ. ઓકે, જય શ્રી રામ. અને આ મેડમ અમારા અત્યારે હુંકારે ચડે છે. હર હર મહાદેવ.
હુંકારે ચડ્યા છે એટલે હવે બરાબર છે હવે. અરે તું કેમ ટીવી જોતો નહીં? ટીવી કેમ બંધ કરી દીધી? તાર નહીં જોવું? તાર હનુમાન દાદા નહીં જોવા? આજે તાર મમ્મી અનુપમા જોવા. કેમ? તારા ના જોવું હનુમાન દાદા, બીજા તો અનુપમા જોવા દે. આ તાર મમ્મી આવો. અનુપમા, એ અનુપમા કેમ? તું હનુમાન દાદા પણ અનુપમા નહીં જોવાની? ઉભા તાર મમ્મીને બોલો અનુપમા. ઉભા તાર મમ્મીને બોલો હનુમાન દાદા કે અનુપમા ચાલુ કરીએ. જોવા દે ને તું, જોવા દે ને તાર મમ્મી રડશે. મમ્મી રડશે તારી. કેમ નહીં ગમતી તને અનુપમા? ટીમ નહીં આવે કેમ? હજુ કઈ રહી જાય છે? બાય બોલ. ટીવી તો અનુપમા છે. ટીવીમાં અનુપમા જ આવો.